गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 39। एमा स्वाध्याय में આપણે બીજો ક્વેશ્ચન જોઈશું કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો અહીંયા આપેલું છે રાધિકાનો, પછી ડોટ 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 એવી 3 લાઈન આપેલી છે અને પછી લાસ્ટમાં છે છલ્લક છલ્લક। તો કાવ્ય પંક્તિમાં હું તમને બતાવું। અહીંયા છે જુઓ, રાધિકાનો, પછી છે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। આ કાવ્ય પંક્તિ આલેલી છે, તમને ખબર પડી ને। પછી એકવાર ગાઉં છું, ધ્યાન રાખજો। રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। તો ચલો આન્સરમાં અત્યારે બુકમાં તમારે કાવ્ય પંક્તિ લખવાની છે। તો પહેલી પંક્તિ લખો, રાધિકાનો હાર તૂટે છે। અત્યારે બુકમાં લખો પહેલી પંક્તિ। ચલો चलो लख्यू। हवे नेक्स्ट सेंटेन्स लखो, मोती चढ़के चल्लक चल्लक। चलो પછી નેક્સ્ટ છે, બધા જડ્યા પણ એક ખૂટે છે। એ સેન્ટેન્સ લખી દો।
ચલો લખ્યું. પછી લાસ્ટ સેન્ટેન્સ છે રૂએ રાધિકા છલક છલક. લખો. ચલો લખાઈ ગયું. હવે અહીંયા સેકન્ડમાં એવું આપેલું છે, પછી એકવાર સમજાવું છું કે રાધિકાનો પછી ડોટ 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 એવું કરીને 3 લાઈન આપેલી છે અને લાસ્ટમાં લખેલું છે છલ્લક છલ્લક. તો તમારે આન્સરમાં શું લખવાનું છે? કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે, જે મેં કાવ્યપંક્તિ લખાવી તે. હજુ એ કાવ્યપંક્તિ એકવાર પછી ગાઉં છું, ધ્યાનથી સાંભળજો. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. સમજણ પડી? તો તમારું આજનું હોમવર્ક શું છે? નોટબુકમાં કાવ્યપંક્તિ લખવાની છે. સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. એ તમારે નોટબુકમાં લખવાનું છે. સમજણ પડશે ને? સૂચના આપવાની કે સેકન્ડ ક્વેશ્ચન નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. રાધિકાનો પછી ડોટ 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 એ રીતે 3 લાઈન ડ્રો કરવાની છે અને પછી નીચે લખવાનું છે છલ્લક છલ્લક. પછી આન્સરમાં લખવાનું છે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. સમજણ પડી ને? તો આજનું તમારું હોમવર્ક શું છે કે તમારે કાવ્યપંક્તિ લખવાની છે. થેન્ક યુ.